ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છે બાઇબલના નકશા સંદર્ભની અંદર. રાઈટ, નકશા કેટલા ઇમ્પોર્ટન્સ છે એના સંદર્ભની અંદર. હવે એની શરૂઆત ક્યાંથી થઈ જોઈએ એ સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટે આપણે છે ઉત્પત્તિમાં જવું પડે. કેમ? કારણ કે એની શરૂઆત તો ઈશ્વરે કરી હતી. રાઈટ, તમે મારી સાથે ખોલો બાઇબલ, એનો પહેલું પુસ્તક ઉત્પત્તિ, એનો પહેલો અધ્યાય અને એની 9મી ને 10મી કલમ વાંચો. ત્યાં આગળ ઈશ્વરે આકાશ તળેના પાણી એક જગ્યાએ એકઠા થાઓ એવી આજ્ઞા કરી અને કોરી ભૂમિ દેખાઓ એવી આજ્ઞા કરીને એવું થયું. અને 10મી કલમમાં ઈશ્વરે કોરી ભૂમિને પૃથ્વી કહી અને એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા. એનો મતલબ કે ઈશ્વરે કોરી ભૂમિ અને સમુદ્રના પાણીને હદ ઠરાઈ આપી. રાઈટ, જે બાબતની હદ ઠરાઈ આપવામાં આવે, રાઈટ, એ આગળ ને આગળ વધતા, રાઈટ, માનવીય સમજણમાં આ બાબત આવતા બહુ વાર લાગી. રાઈટ, માનવીય સમજણમાં આ બાબત એટલે કે હદ ઠરાઈ આપવાની બાબત સમજતા બહુ વાર લાગી અને વર્ષો વર્ષ એ બધું ચાલ્યું. રાઈટ, ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે જ્યારે આ લોકો કનાન દેશમાં પહોંચે, એટલે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા કનાન દેશમાં પહોંચે, ત્યારે એમને કુળો પ્રમાણે તારે એમને જમીન વહેંચી આપવી. રાઈટ, અને યહોશુઆની આગેવાની હેઠળ જ્યારે એ લોકો વચનના દેશમાં પહોંચે છે ત્યારે ઇસરાયેલના 12 કુળોને, ના 12 કુળોને નહીં, 11 કુળોને જમીન વહેંચી આપવામાં આવી. કયા કુળને જમીન આપવામાં ના આવી એ તમારે શોધવાનું. બરાબર, એ તમારે હોમવર્કનો પ્રશ્ન રહેશે. રાઈટ, ના ખબર પડે, ના યાદ આવે, ના ખબર પડે તો મને તમે ફોન કરજો. બરાબર, હા, અથવા ટેક્સ્ટ કરજો, હું તમને એનો રિપ્લાય આપીશ. બરાબર, સો એ 12 કુળોમાંથી 11 કુળોને એ જમીન વહેંચી આપવામાં આવી. બરાબર, અને ત્યારથી આગળ વધતા વધતા પછી બેબીલોન સામ્રાજ્ય આવ્યું, પર્શિયન સામ્રાજ્ય આવ્યું, ગ્રીક સામ્રાજ્ય આવ્યું. બરાબર, અને ત્યાર પછી રોમન સામ્રાજ્ય આવ્યું. આગળ વધતા વધતા છેક તમે બ્રિટિશ કાળની અંદર આવો, કારણ કે આપણે એનાથી વધારે વાકેફ છીએ, કારણ કે આપણે એ સમયની અંદર આપણે ઘણું બધી બાબતો આપણા દેશમાં બની એટલે આપણને ખબર છે. રાઈટ, સો બ્રિટિશરો માટે એમ કહેવાતું હતું કે બ્રિટનનો સૂરજ આથમતો નહોતો. એટલી બધી જગ્યાએ એમનું સામ્રાજ્ય ચાલતું હતું એટલા માટે. અને એમની પાસે જે સ્ટફ, જે બાબતો એમના હાથમાં આવી એમના સામ્રાજ્ય દરમિયાન, એમણે એ મેપને જે છૂટા છૂટા હતા એને ગેધર કરી અને પછી આખી એક મેપની વ્યવસ્થા ઊભી કરી. રાઈટ, અને એનો ભાગ છે આજે તમે ને હું ગૂગલ લોકેશન્સ, ગૂગલ મેપ જોઈએ છે, એ બધું એક રિવાઇઝ વર્ઝન તમારી ને મારી સામે છે. રાઈટ, અને એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખીએ, એક વસ્તુ સ્પષ્ટ યાદ રાખીએ, પૃથ્વી પર જે કંઈ છે, જે કંઈ સમજણ છે, એ કેવળ ને કેવળ બાઇબલના આધારે છે. યાદ રાખીએ. બરાબર, માનવીય સમજણ ગમે તે હોય, ઇતિહાસ ગવાહ છે કે દુનિયાનું એક જ પુસ્તક એવું છે કે જેની અંદર ભવિષ્યમાં શું બનનાર છે એની વાતો લખેલી છે. દુનિયાના બીજા બધા પુસ્તકો એવા છે કે શું બની ગયું એના સંદર્ભની ચર્ચા કરે છે. આ એક પુસ્તક એવું છે કે શું બનવાનું છે એનું તમને અત્યારથી નિરૂપણ કરીને આપી દીધું છે. એ સમજવાની જવાબદારી મારી અને તમારી બને છે. રાઈટ, પ્રભુ આટલી બાબતો સમજવાના માટે કૃપા આપે. આવતીકાલે નકશાના સંદર્ભમાં જ આપણે એકબીજા દ્રષ્ટિકોણથી જોઈશું. રાઈટ, હેવ અ ગુડ ડે, મે ગોડ બ્લેસ યુ, બાય બાય, ટેક કેર.